નમસ્કાર મિત્રો, પ્રણામ. આજની એક નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. એક પારિવારિક કહાની છે જે ખૂબ જ રોચક અને જ્ઞાનવર્ધક કહાની છે. તો ધ્યાનથી સાંભળો. ફોન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી. હમણાં અનુપનો ફોન આવવો જ જોઈએ. મનમાં એક ચિંતા, ભય, આશંકાનો ઓથાર. શું આવશે રિપોર્ટ? કંઈ માઠા સમાચાર તો નહીં હોય ને? પણ બહુ રાહ ન જોવી પડી. ફોનની એક જ રિંગ અને આરતીએ ઝાપટ મારી. શું થયું અનુપ? રિપોર્ટ શું આવ્યો? બધું બરાબર છે ને? કંઈ ચિંતા જેવું નથી ને? એકી સાથે પ્રશ્નોનો મારો. સામે છેડે મૌન. અનુપ, પ્લીઝ કંઈક બોલતો ખરો. શું બોલું? એક ધીમો અવાજ અને બે ચાર ડૂસકા. અનુપ, ભાઈ બોલતો ખરો, શું આવ્યો મમ્મીનો રિપોર્ટ? 2-4 સેકન્ડ પછી ધ્રુજતો એક અવાજ. આરતી, મમ્મીને લ્યુકેમિયા, બ્લડ કેન્સર, અને તે પણ લાસ્ટ સ્ટેજમાં. ડૂસકાનો અવાજ હવે બંને છેડે. આગળ શું બોલવું તે કદાચ કોઈને સમજાતું નહોતું. ભાઈ, કશું થઈ શકે તેમ નથી? એવું શક્ય હોય તો હું બાકી રાખું ખરો? એક તો મમ્મીની ઉંમર, આટલી વીકનેસ, અને આ રિપોર્ટ. કેમોથેરાપી પણ આ કેસમાં શક્ય નથી. કોઈ ઉપાય? કોઈ જ નહીં. બસ આપણાથી થાય તેટલી સેવા કરી લઈએ અને મમ્મીની બાકી રહેલી જિંદગીની દરેક ક્ષણ ખુશીથી ભરી દઈએ. પપ્પાએ તો કશું કરવાનો કોઈ મોકો નહોતો આપ્યો. હવે મમ્મીની સ્થિતિની આપણને જાણ થઈ છે તો સેવા કરવાની તક મળી છે એમ પોઝિટિવ લઈએ. એ એકમાત્ર આપણા હાથની વાત, બાકી કશું નહીં, અને તે પણ વધુમાં વધુ 15 દિવસ. આરતીએ ફોન મૂક્યો અને શૂન્ય મનસ્ક થઈ ગઈ. અંતે શંકા સાચી નીકળી. ભાઈ ખુદ ડૉક્ટર હતો. શક્ય તે બધું કરી છૂટવાનો જ. પૈસાની કોઈ કમી નહોતી, તેથી બીજો કોઈ સવાલ નહોતો. આરતી તુરંત પિયર પહોંચી ગઈ. ઓસ્ટ્રેલિયાથી નાની બહેન અવની પણ આવી પહોંચી. રિપોર્ટ મુજબ મમ્મી 15-20 દિવસોથી વધારે કાઢે તેમ નહોતા. છેલ્લે જે થોડા દિવસો મમ્મી સાથે રહેવા મળ્યું કે જે સેવા થઈ શકે તેટલી કરી લઈએ, જેથી પાછળથી વસવસું ન રહે. બધાએ મળીને નક્કી કર્યું કે મમ્મીને તેમના રોગનો ખ્યાલ સુદ્ધા નથી આવવા દેવાનો. મમ્મીની જીજીવિષાથી તેઓ અજાણ નહોતા જ. મોત પહેલાં જ તેમને મોતની પીડા આપવાનો કોઈ અર્થ નથી. મમ્મીને સમજાવી દીધું કે તમારા લોહીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, તેથી જરૂર પડે તમને લોહી આપતું રહેવું પડશે. પછી તમને સારું થઈ જશે, કહેતા અનુપની આંખો સલકી હતી. બંને બહેનો ધ્રુસકું છુપાવવા બાથરૂમમાં દોડી ગઈ હતી. અનુપની પત્ની વિરાજ સાસુનો હાથ પકડી ચૂપચાપ બેઠી હતી. બેટા, તું ડૉક્ટર છે, તેથી મારે બીજી શું ચિંતા હોય? તું જે કરે તે બરાબર જ હોય ને? અલોપાબેને વિશ્વાસથી કહ્યું. પછી તો તેમનું સમયપત્રક ગોઠવાઈ ગયું. આરતી અને અવનીએ મમ્મીને સમયસર દવા આપવાની, ખાવા પીવાની સંભાળ રાખવાની બધી જવાબદારી લઈ લીધી. ભાભી, આજે મમ્મી માટે થોડો બદામનો શીરો બનાવજો. વિરાજ ચૂપચાપ શીરો બનાવીને નણંદના હાથમાં ડીશ મૂકી દેતી. આરતી માને ચમચીથી શીરો ખવડાવતા કહેતી, ભાભી, લાવો તો મમ્મીની દવા અને પાણી. મમ્મીની દવાનો સમય થઈ ગયો. વિરાજ દવા અને પાણીનો ગ્લાસ લઈને રસોડામાંથી દોડી આવતી. આરતી માને દવા પીવડાવતી. અવની, તું એ મમ્મીની દવાનો સમય યાદ નથી રાખી શકતી? એ પણ મારે એકલીએ જ કરવાનું. સારું છે, હું સમયસર હાજર છું, નહીતર તમારા કોઈનો ભરોસો ક્યાં કરાય તેમ છે. ભાભી, સાંજે બરાબર 7 વાગ્યે દવા આપવાની છે, એ યાદ રહેશે ને? જવાબ આપવાની વિરાજને કે જવાબ સાંભળવાની આરતીને ટેવ જ ક્યાં હતી? અવની, મમ્મીનું ધ્યાન આપણે જ રાખવાનું છે. વહુને સાસુની કેટલીક પડી હોય. આપણી તો જનેતા છે. મોટે ભાગે સવારે અને સાંજે
આલોપાબેનના પગે ભયંકર દુખાવો ઉપડતો. ભાભી, મમ્મીના પગ દુખે છે, થોડીવાર દબાવી આપો તો તેમને સારું લાગે. છેલ્લે છેલ્લે સાસુની સેવા કરવાનો મોકો મળ્યો છે તો લહાવો લઈ લો. મારા નસીબમાં તો એ સેવા નથી. મારા પોતાના શરીરના જ ઠેકાણા નથી. મમ્મીના પગ દબાવીશ તો મારા હાથ દબાવવાનો વારો આવશે. અને અવની, તું મમ્મીને ગમતી કેસેટ ચાલુ કર તો બહેન. આરતીની એક કે બીજી સૂચનાઓ આખો દિવસ ચાલુ રહેતી, કેમ કે એ મોટી દીકરી હોવાથી મમ્મીની સંભાળની બધી જવાબદારી તેણે લીધી હતી. વિરાજ પૂરા ભાવથી આલોપાબેનના પગ દબાવતી રહેતી. અવની કેસેટમાં ભજન ચાલુ કરતી. રાત્રે અનુપ આવે એટલે આખા દિવસનો અહેવાલ આરતી આપતી અને ઉમેરતી, ભાભી, દિવસ આખો તો અમે બંને બહેનો મમ્મીને સંભાળી લઈએ છીએ. હવે રાત્રે તમારો વારો. રાત્રે મારાથી ઉજાગરા નથી થતા, નહીંતર મમ્મી પાસે હું જ સૂત. પણ શું થાય? પછી વળી મારી તબિયત બગડે તો અત્યારે બીજી ઉપાધિ, એટલે અત્યારે તો મારે પહેલાં મારી તબિયત સાચવવી રહી. ભાઈ બિચારો કેટલેક પહોંચે, માનું કરશે કે બહેનનું? મને તો જો કે તબિયતનો કોઈ પ્રશ્ન નથી, પણ મને બીક લાગે. રાત્રે કંઈ જરૂર પડે ને મમ્મીને કંઈ થાય તો? મારાથી તો સહન જ ન થાય. અમારી તો માં છે ને. દિવસ આખો મમ્મી દીકરીઓના ચાર્જમાં અને રાત્રે ભાભીને સેવાનો લાભ આપીએ. મમ્મીની ઉપર એમનો એ થોડો હક તો કરો ને. આ તો પુણ્ય કમાઈ લેવાનો અવસર છે ભાઈ, અવની ઉમેરતી. હમણાં કામવાળા બેન પણ રજા ઉપર હતા. એક સૂટક નોકર વાસણ અને ઝાડુ પોતા કરી જતો. દિવસના વિરાજનો મોટા ભાગનો સમય રસોડામાં જ પસાર થતો. આરતીનો સાદ આવતો રહેતો, ભાભી, મમ્મી માટે જ્યુસ બનાવો છો તો અમારા બંને માટે પણ ભેગા ભેગા જ બનાવી લેજો. અત્યારે બધાનું જુદું જુદું કરવા ક્યાં બેસીએ? વિરાજ રાત્રે સાસુના રૂમમાં જ સૂઈ રહેતી. રાત્રે આલોપાબેનને કેમેય ઊંઘ ન આવતી. શરીર જાણે તૂટતું હતું. વિરાજ કડીક હાથ તો કડીક પગ હળવા હાથે દબાવે, કદીક માથા પર વાંસામાં હાથ ફેરવી રહે, કદીક સાસુને ગમતા ભજનની કોઈ કડી ગાતી રહે. આલોપાબેન સંતોષ પામીને સૂઈ જાય. બેટા, તું સૂઈ જા, હવે હું સૂવાનો પ્રયત્ન કરું છું. મમ્મી, મારી ચિંતા ના કરો, ઓછા બોલી વિરાજ ધીમા અવાજે કહેતી. આલોપાબેનનું શરીર સાવ લેવાઈ ચૂક્યું હતું. ખોરાક પણ નામ માત્રનો જ લઈ શકતા હતા, પરંતુ તેમની જીજીવિષા ખૂબ પ્રબળ હતી. વિલ પાવર મજબૂત હતો. વર્ષોથી પોતે ખૂબ સક્રિય રહ્યા હતા. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. અમે બહાર નહોતા જઈ શકતા, તેથી ફોન પર વાતો કર્યા કરતા અને સલાહ સૂચના આપતા રહેતા. આજે આલોપાબેનનો જન્મદિવસ હતો. બધાએ ધામધૂમથી જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. ઘરમાં બધાને જાણ હતી કે મમ્મીનો આ છેલ્લો જન્મદિવસ છે. આમ તો દર વખતે આવી કોઈ ખાસ ધામધૂમ નહોતા કરતા, પરંતુ હવેની વાત અલગ હતી. જિંદગીના સમીકરણો બદલાયા હતા. દ્રષ્ટિ બદલાઈ હતી. મમ્મીનો રૂમ ફૂલોથી મધમધથી ઉઠ્યો. આલોપાબેને કેક કાપીને મીણબત્તી ઓલવી ત્યારે બધાની આંખો ભીની બની ઉઠી. આમ જ હવે જીવનની મીણબત્તી ઓલવાવાને પણ ક્યાં વાર હતી. કાળની એક જ ફૂંક અને બસ કઈ પળ આવશે. અને આરતી અને અવનીએ મમ્મી માટે નવી સાડી લીધી હતી. આજે તે જ સાડી મમ્મીને પહેરાવી. વિરાજે સાસુના જૂના ફોટાઓનું એક અલગ આલ્બમ તૈયાર કરીને તે દરેક ફોટાની નીચે કશુંક સરસ લખીને સાસુને આપ્યું હતું. આલોપાબેન નવી સાડી પહેરી આલ્બમમાં કેદ થયેલી સુખદ સ્મૃતિઓ જોતા આખા કોળી ઉઠ્યા હતા. 10 વર્ષના પૌત્ર અને 7 વર્ષની પૌત્રીએ હેપી બર્થડે ગ્રાન્ડ માં ગાયને રૂમ ગજાવી મૂક્યો. બાળકોને તો આમ પણ બીજી કોઈ ખબર નહોતી. આલોપાબેન ખુશખુશાલ. માંદગી આવી તો બાળકોએ પોતાના માટે સમય કાઢ્યો, નહીતર તો બધા રોજના કામોમાં જ વ્યસ્ત રહેતા હતા.
પુત્રીઓ પણ ક્યારેય નિરાતે રહેવા આવી શકતી નહોતી. એક દિવસ અલોપાબેનને ઘરમાં સત્યનારાયણની કથા કરવાનું મન થયું. આમ તો ગયા વર્ષથી મન હતું, પરંતુ ગયા વર્ષે અનુપે ચોખ્ખી ના પાડી દીધી હતી. એવા બધા તૂત કરવાની કોઈ જરૂર નથી. એ બધા ક્રિયાકાંડ બકવાસ છે, એમાં હું માનતો નથી. અલોપાબેન કશું બોલી નહોતા શક્યા. આ વખતે ફરી એકવાર મન થઈ ગયું, કદાચ પુત્ર હા પાડે તો. હમણાં ઘણું ન ગમતું પણ પુત્ર કરતો હતો, તેથી તેમના મનમાં થોડી હિંમત આવી. ડરતા ડરતા ધીમેથી પુત્રને કહી જોયું, અરે મમ્મી, એમાં શું મોટી વાત છે, કાલે જ કરીએ. કરવું જ છે તો મોડું શા માટે? બહેન સામે જોતા અનુપે કહ્યું. બહેને ધીમેથી માથું હલાવ્યું. બીજે જ દિવસે બધી વ્યવસ્થા થઈ ગઈ અને ખૂબ સરસ રીતે કથા સંપન્ન થઈ. અલોપાબેન આ માંદગીનો લાખ લાખ ઉપકાર માની રહ્યા, જેને લીધે તેમને પોતાના સંતાનો ફરીથી મળ્યા હતા. ક્યારેય ન ધારેલું બધું થતું હતું. અલોપાબેનનો પડ્યો બોલ ઝીલાતો હતો. આમને આમ 15 દિવસને બદલે 1 મહિનો પસાર થઈ ગયો. ધાર્યા કરતાં અલોપાબેનની તબિયત ઘણી સારી હતી. સુધારો તો જોકે નહોતો થતો, પરંતુ બગડ્યું પણ નહોતું. પહેલી વખત રિપોર્ટ જોઈ અનુપને થયું હતું કે મમ્મી માંડ થોડા દિવસો કાઢી શકશે, પરંતુ ધાર્યા કરતાં બધું લંબાયું હતું અને હવે લંબાતું જશે એવું લાગતું હતું. અલબત્ત સાજા થવાના, આમાંથી ઊભા થવાના કોઈ ચાન્સીસ નહોતા જ, પરંતુ ઘણીવાર ઘણા દર્દીઓ આમ જ પથારીમાં જ લાંબો સમય ખેંચી નાખતા તેણે ક્યાં નથી જોયા. ભાઈ, શું લાગે છે? મારે 2 મહિના પછી દીકરાના લગ્ન લીધા છે. લગ્નમાં કંઈ વિઘ્ન તો નહીં આવે ને? મને શું ખબર, કંઈ મારા હાથમાં બધું થોડું છે. અનુપે થોડી અકળામણથી જવાબ આપ્યો. મારે પણ વેકેશનની ટિકિટો બુક થઈ ગઈ છે, પણ ભાઈ મારે પણ જવું પડશે. ત્યાં હિતેનને જમવાની તકલીફ પડે છે. અહીં તો ધાર્યા કરતાં બધું લંબાતું જતું હતું. અંતે જરૂર પડશે તો પાછા આવીશું, એમ કહી બંને બહેનો ગઈ. આમ બેસી રહીને ક્યાં સુધી સમય બગાડે? રોજ બહેનોના ફોન આવતા રહેતા. ભાઈ, મમ્મીને કેમ લાગે છે હવે? નવું કશું નહીં, જેમ છે તેમ જ ચાલે છે. અનુપના અવાજમાં રણકો નહોતો. અલોપાબેન કદીક દીકરીઓને આવવાનો આગ્રહ કરતા રહેતા હતા. મમ્મી, તને ખબર છે ને, નિશાંતની સ્કૂલ હોય ત્યારે નીકળવું મારા માટે કેવું અઘરું બની રહે. વળી હમણાં જ રોકાઈ ગઈ ને તારી પાસે. હવે ફરીથી અનુકૂળતાએ જરૂર આવી જઈશ. મારો એ જીવ બહુ ખેંચાય છે, પણ શું કરું? મારે તો બધી બાજુનું જોવું ને. પછી ધીમેથી ઉમેરતી ખરી, અને હા, દવા બરાબર લેજે, અને જ્યુસ ન ભાવે તો પણ પીવાનો. તબિયતનું ધ્યાન રાખજે. ભાભી, તારું ધ્યાન તો બરાબર રાખે છે ને? બેટા, મને નથી લાગતું કે હું આમાંથી હવે ઊભી થાઉં. હવે થાકી ગઈ હું તો. ના ના મમ્મી, એવું કંઈ નથી. મને સારું તો થઈ જશે ને? નરી નિર્દોષતાથી અલોપાબેન પૂછી રહેતા. હા મમ્મી, સારું થઈ જશે. બોધો અવાજ આવતો, પરંતુ અલોપાબેનને ખ્યાલ ન આવતો. સંતોષનો શ્વાસ લઈ પૂર્ણ વિશ્વાસથી તે ફરીથી સૂઈ જતા કે સૂવાનો સફળ નિષ્ફળ પ્રયત્ન ચાલતો રહેતો. ભાઈ, લગ્નની તૈયારી કરું ને? વાંધો નહીં આવે ને? મને શું ખબર પડે? હું કંઈ ભગવાન છું? અનુપ ચીડાઈ જતો. મારે પણ બધી ટિકિટો બુક થઈ ગઈ છે, હું કોને કહું? વાતાવરણ ધીમે ધીમે તંગ થતું જતું હતું. વહુ ચૂપચાપ મૌન બની સાસુના કૃશ થઈ ગયેલા ડીલે હાથ પસવારતી રહેતી. નાની બહેને પણ કહી દીધું હતું કે એમ ધક્કા ખાવા મને ન પોસાય. હું આવું ને આમને આમ ખેંચાયા કરે તો મારે તો સમય થાય એટલે જવું જ પડે. કંઈક સમાચાર હોય
તો મને કહેજો, હું તુરંત નીકળી જઈશ. અનુપ અકળાય છે. બધાને સારા સમાચાર જોઈએ છે. જાણે કેમ બધું મારા હાથમાં હોય. એક વિરાજ સિવાય બધાની ધીરજ જાણે ખૂટી ગઈ હતી. અંદર સતત એક અવઢવ, પણ અંતે એ અવઢવમાંથી ઈશ્વરે જ મુક્ત કર્યા. એ રાત્રે આસપાસ કોઈ નહોતું. વહુનો હાથ પરમ સ્નેહથી સાસુને માથે ફરતો હતો. અલોપાબેને સંતોષથી વહુ સામે અંતિમ દ્રષ્ટિ નાખી. 2-5 ક્ષણો સાસુ વહુ એકમેક સામે જોઈ રહ્યા અને અલોપાબેને બધાને મુક્તિ આપી દીધી. વહુની આંખોમાં વાદળો છવાયા અને ભાઈએ બહેનોને સારા સમાચાર આપ્યા. બહેનો દોડતી આવી પહોંચી. હૈયા ફાટ રુદન, મમ્મી આટલી જલ્દી તું અમને છોડીને ચાલી ગઈ? ડુસકા સાથે નાની બહેન બોલી નહોતી શકતી. અલોપાબેનને પલંગ પરથી નીચે લવાયા. ઘીનો દીવો થયો. નવી નકોર સાડી ઓઢાડાઈ. સુવાસિત ગુલાબના પુષ્પોથી અલોપાબેનનું શરીર મધમધી ઉઠ્યું. ભાભી, મમ્મીના કાનમાંથી હીરાની બુટ્ટી અને બધા દાગીના કાઢી લો. ના, તમે જ કાઢો, મારું ગજું નહીં. દીકરી થઈને અમારું મન કેમ માને? તમે તો પારકી જણીશો. અમારી તો માં હતી. મારો તો હાથ લગાડતા પણ જીવ ન ચાલે. તમે વહુ છો, તમારી ફરજ કહેવાય. વહુએ નણંદ સામે નજર નાખી. સાસુને જરા પણ દુખે નહીં એનું ધ્યાન રાખી પારકી જણીએ પરમ મૃદુતાથી હળવે હળવે સાસુના નિર્જીવ શરીર પરથી ઘરેણાં ઉતાર્યા. અંતર થડકી ઉઠ્યું. આંખોમાં ભીનાશ ઉતરી આવી. સહેજે 2 લાખ રૂપિયાના તો થાય જ. દાગીના સામે એકી ટસે જોઈ રહેલી પુત્રીના મનમાં અંદાજ મંડાઈ ગયો. લાવો, કબાટમાં સાચવીને રાખી દઉં. દીકરીએ હાથ લંબાવ્યો. વિરાજે ચૂપચાપ દાગીના તેના હાથમાં મૂક્યા. બહેને આંસુથી છલકતી આંખે માના દાગીના લીધા. ભાવથી કપાળે અડાડ્યા. મનમાં વિચાર ઝબકી ઉઠ્યો, કેવી સરસ ડિઝાઇન છે. હવે તો આવી ડિઝાઇન જોવા પણ ન મળે. લગ્નમાં પહેરીશ તો બધા જોતા રહી જશે. આસપાસ નજર ફેરવી. કોઈ સાંભળી તો નથી ગયું ને? થોડા ડુસકાઓ સાથે બહેને દાગીના કબાટમાં મૂક્યા. કબાટ લોક કર્યો અને ચાવીનો જુડો કમરે ખોસ્યો. સગાઓ આવ્યા. ભાઈ બહેનોએ મમ્મીની કેવી રીતે રાત દિવસ ઉજાગરા કરીને સેવા કરી તે કહેતા આરતી કે અવની થાકતા નહોતા. અમે કોઈ ક્રિયામાં માનતા નથી, તેથી કોઈ વિધિ કરવાના નથી. અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જે આપવું હશે તે આપી દઈશું. ત્રીજે જ દિવસે સગાઓ બધા વિખેરાયા. તે રાત્રે ભાઈ અને બંને બહેનો બેઠી હતી. ત્યાં મોટી બહેને કહ્યું, ભાઈ, મારાથી હવે વધારે રોકાવાશે નહીં. મા વિના અહીં રોકાઈને શું કરું? ક્યાંય મન નથી લાગતું. મમ્મી જ યાદ આવ્યા કરે છે. આંખો લૂછતા આરતીએ કહ્યું, અને હું પણ બહેન સાથે જ નીકળી જઈશ. આવી જ છું તો થોડું જરૂરી શોપિંગ કરવાનું છે, તે આજે પતાવી લઈશ. ગમે કે નહીં, બધું કરીએ જ છૂટકો ને. માની ખોટ તો થોડી પુરાવાની છે. અનુપે ચૂપચાપ ડોકું હલાવ્યું. ભાઈ, હું સૌથી મોટી છું તો મમ્મીના દાગીના અને બધી વસ્તુઓ ઠેકાણે પાડવાની જવાબદારી મારે જ લેવી રહીને. હું છું ત્યાં એ કામ પતાવી લઈએ, પછી તારે કોઈ ચિંતા નહીં. આમ તો છેલ્લે આવી હતી ત્યારે જ મમ્મીએ બધું મારી પાસે લખાવ્યું હતું. મમ્મીની ઈચ્છા મુજબ જ આપણે તો કરવાનું રહ્યું ને. તેમના આત્માને શાંતિ મળે એ જ હવે તો આપણે જોવું રહ્યું. ગળગળા અવાજે મોટી બહેન માંડ બોલી શકી. ધીમેથી બહેને પર્સ ખોલ્યું. મમ્મીનો કાગળ કાઢ્યો. લે, હું જ મોટેથી વાંચી સંભળાવું, પછી તને આપું. બહેન, આ તો મમ્મીના અક્ષર નથી, ભાઈએ ધીમેથી કહ્યું. અક્ષર તો મારા જ હોય ને. મમ્મી કંઈ લખી શકે એવી તાકાત બિચારામાં ક્યાં બચી હતી? એ બોલતા ગયા અને હું લખતી ગઈ. મારા એ હાથ ધ્રુજતા હતા, પણ શું કરું?
મોટી મૂઈશું તો કરવું જ રહ્યું ને. તમે બધા તો નાના છો, અમને ખબર ન પડે કહીને છટકી જાઓ. મારે તો ન ગમે તો એ કરવું જ રહ્યું ને. રડતા અવાજે બહેને મમ્મીનો છેલ્લો કાગળ વાંચ્યો ત્યારે બધાને જાણ થઈ કે મોટી દીકરીએ મમ્મીની ખૂબ સેવા કરી છે, તેથી મોટા ભાગનું બધું તેને આપ્યું છે. 2-4 વસ્તુઓ નાની બહેનને આપી છે. વહુને પ્રસાદી તરીકે પોતે પહેરતી હતી તે તુલસીની કંઠી આપી છે. લે ભાઈ વાંચ. ભાઈએ કાગળ હાથમાં લીધો, અછડતી નજર ફેરવી, કશું બોલ્યા સિવાય પત્નીના હાથમાં મૂક્યો. પત્નીએ હાથ ન અડાડ્યો. તેની ધૂંધળી નજર સાસુના ફોટા પર સ્થિર થઈ હતી. નાની બહેન કશુંક બોલવા જતી હતી, પણ ત્યાં મોટી બહેનનો આંસુભીનો સાદ આવ્યો. મમ્મીને જે ઠીક લાગ્યું એ તેણે કર્યું. મા જેવી મા ગઈ, હવે દાગીનાને શું કરવાના? મા, અમને કોઈને દાગીનાનો મોહ નથી, પણ આપણને ગમે કે ન ગમે, મરનારની આખરી ઈચ્છાને માન આપવું જ રહ્યું ને. મા, બધું તારી અંતિમ ઈચ્છા મુજબ જ થશે, બસ. મમ્મી કહેતા મોટી બહેન ધ્રુસકે ધ્રુસકે રડી રહી. તસવીરમાં રમાઈ ગયેલા આલોપાબેન કશુંક બોલ્યા, પણ કોઈને સંભળાયું નહીં. 2 દિવસ પહેલાં સાસુએ જાતે લખી આપેલા કાગળ વિરાજના બ્લાઉઝની ભીતર સળવળી ઉઠ્યો. વિરાજે હળવેથી છાતીને સ્પર્શ કર્યો. એક સુવાસભરી હૂંફ તેને ઘેરી વળી. ધન્યવાદ.